કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિભાગની બેઠક મળી હતી, જેમાં ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર કરાયા છે। ટેકાના ભાવે ખરીદી માટે 5મી ફેબ્રુઆરીથી ઓનલાઈન નોંધણી શરૂ થશે। કપાસ, મગફળી સહિત પાકોનો શું ભાવ છે, જોઈએ આ અહેવાલમાં। વર્ષ 2024-25માં ટેકાના ભાવ નક્કી કરવા માટે ડાંગર 2800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, બાજરી 3350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જુવાર 5500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મકાઈ 4500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, તો તુવેર 9000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મગ 9500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, તો અડદના 9250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મગફળી 8000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, તલ 11500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, તો કપાસ 10000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ નક્કી કરી સમયસર કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવશે। રવિ સિઝનમાં ચણા, રાયડો અને તુવેર પાકની ખરીદી કરવામાં આવશે। તુવેર 1400, ચણા 1028, રાયડા 1128 પ્રતિ 20 કિલોના ભાવે ખરીદી કરાશે। 5 ફેબ્રુઆરીથી ખેડૂતો ઈ-સમૃદ્ધિ વેબસાઇટ પર નોંધણી કરી શકશે। 29 ફેબ્રુઆરી સુધી નોંધણી કરી શકાશે અને 20 ફેબ્રુઆરીથી ખરીદી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા।